નમસ્કાર, એજન્ટ નાઇટ 9 સાથે હું હિના. સમાચારની શરૂઆત કરવી છે જ્યાં એક તરફ રાજ્યમાં આકરી ગરમી પડી રહી છે, તે વચ્ચે રાજ્યના વાતાવરણમાં પલટો આવ્યો હોવાની વિગતો મળી રહી છે. આજે અનેક વિસ્તારમાં માવઠાની હવામાન વિભાગની આગાહી છે. ગીર સોમનાથ, અમરેલી, ભાવનગરમાં કમોસમીની શક્યતા છે. દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોને ધમરોળશે માવઠું. સુરત, તાપી, નવસારી, ડાંગમાં માવઠાની શક્યતા છે. આગામી 4 દિવસ સુધી છૂટાછવાયા વરસાદના એંધાણ છે. કેટલાક વિસ્તારોમાં પવન અને ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે. 4 એપ્રિલે અનેક સ્થળે વાવાઝોડા સાથે વરસાદી આગાહી વ્યક્ત કરાઈ છે. માવઠાથી કેરીના પાકને મોટા પાયે નુકસાનની ભીતિ પણ દેખાઈ રહી છે. જ્યાં એક તરફ આકરી ગરમી પડી રહી છે, તે વચ્ચે હવામાન વિભાગની આગાહી છે કે આજથી લઈને 2-3 દિવસ સુધી રાજ્યનું વાતાવરણ માવઠા સ્વરૂપે રહેવાનું છે. રાજ્યના અનેક જે શહેરો છે ત્યાં માવઠાની શક્યતા વ્યક્ત કરાઈ છે. 4 એપ્રિલે અનેક જિલ્લાઓમાં વાવાઝોડું પણ આવી શકે છે, માવઠું પણ પડી શકે છે. દક્ષિણ ગુજરાતમાં માવઠાની પૂરેપૂરી શક્યતાઓ દેખાઈ રહી છે. ત્યારે સંપૂર્ણ વિગતો આપી દઈએ. 1 એપ્રિલ એટલે કે આજનો દિવસ તો ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, દાહોદ અને પંચમહાલ આ જિલ્લાઓમાં માવઠાની આગાહી વ્યક્ત કરાઈ છે. આપને જણાવી દઈએ કે જ્યાં ગીર સોમનાથમાં પણ વાતાવરણમાં પલટો આવી શકે છે, અમરેલીમાં વાતાવરણમાં પલટો આવશે. એ સિવાય છોટાઉદેપુર, નર્મદા, વડોદરા, ભરૂચ અને સુરતમાં પણ માવઠાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. એટલે કે જે રીતે હવામાન વિભાગે આગાહી કરી છે તે અનુસાર દક્ષિણ ગુજરાતના અનેક જે જિલ્લા છે ત્યાં માવઠાની પૂરેપૂરી શક્યતા દેખાઈ રહી છે. એ સિવાય આપણે જણાવી દઈએ તાપી, નવસારી, ડાંગ અને વલસાડમાં પણ માવઠું પડી શકે છે. હવે જ્યારે હવામાન વિભાગ દ્વારા માવઠાની આગાહી કરવામાં આવી છે ત્યારે ખેડૂતોમાં પણ ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. હવે 2 એપ્રિલની વાત કરીએ તો સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ આ જે જિલ્લાઓ છે ત્યાં પણ માવઠાની પૂરેપૂરી શક્યતા છે. એટલે કે આજથી લઈને આગામી 2-3 દિવસ સુધી રાજ્યના અનેક જે જિલ્લા છે ત્યાં માવઠાની આગાહી વ્યક્ત કરાઈ છે. હવે ખેડૂતોમાં પણ એક ચિંતાનો માહોલ છે, કારણ કે હવે રાજ્યમાં બરાબરનો જ્યારે ઉનાળો જામ્યો છે તે વચ્ચે વરસાદની આગાહી છે. છોટાઉદેપુર, વડોદરા, નર્મદા, ભરૂચ અને તાપી જે રીતે 1 એપ્રિલે દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદની આગાહી છે, તે જ રીતે 2 એપ્રિલે પણ દક્ષિણ ગુજરાતના અનેક એવા જિલ્લા છે કે જ્યાં વરસાદ પડી શકે છે. સુરત, નવસારી, ડાંગ અને વલસાડમાં પણ વરસાદની આગાહી છે. એટલે કે સુરત, નવસારી, ડાંગ છે, નર્મદા છે, 1 એપ્રિલે પણ માવઠાની આગાહી છે અને 2 એપ્રિલે પણ માવઠાની આગાહી છે. આ 2 દિવસ માવઠું રહી શકે છે રાજ્યમાં. ત્યારે સંપૂર્ણ વિગતે આગળ પણ વાત કરવી છે કે જ્યાં રાજ્યમાં અચાનક વાતાવરણમાં આજથી પલટો આવી શકે છે તેવી વિગતો મળી રહી છે. ત્યારે માવઠાની જે આગાહી વ્યક્ત કરવામાં આવી છે તેને લઈને ખેડૂતોમાં ચિંતાનો માહોલ છે.